બનાવવાના ઢોકળા. બધા ઢોકળા સુધારી દીધા. આ છે લસણ લીલા મરચાં જીરું. ફેમિલી કેમ છો બધા? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારા બધાને મારા આજના વિડીયોમાં. અત્યારમાં છે ને જો ઘણું બધું કામ કરી નાખ્યું છે. બહારની ઠંડી ચડી છે તો બહાર જે હોતા છે કેમ કે વાતાવરણ આજ છે ને ઠંડો થઈ ગયો છે. રાતે આખી રાત વરસાદ આવ્યો હતો એટલે ફૂલ નહોતો આવ્યો, ઝીણો આવ્યો હતો. મેં કીધું અત્યારમાં વાસણને બધું ધોઈ નાખ્યું. ફટાફટ બધા વાસણ ધોઈ નાખ્યા, પાણી બેડું ભરી લીધું. ટાંકો ભરવાનો હતો, ટાંકો ભરી દીધો છે. હવે પીવાનો ટીપણો લગભગ ખાલી છે. ચોમાસામાં કઠોળમાં જીવડા પડી જાય છે. આમાં મઠ બા કે મઠ અને ચોળી બે સાફ કરીને બેમાં બોલા હમણાંથી ને આ કેમ કે આ ચોળીને મઠ વધારે બનાવવાનું હોય એટલે આમાં મટકા થઈ જાય ને. કેદુની લાવેલી છે એટલે આ બહુ ખાતા નથી, બહુ ઉપયોગ ન થાય ને એટલે આમાં આવું થાય. પણ હવે એક કામ કરો, મઠને ચોળી બનાવીને ખાઈ જાવ. 4-5 દિવસે બનાવો ને તો બગડે નહીં એમ. બાકી મટકા થઈ જાય તો પછી તો એ તો કહું અંદર બધું ખાઈ જાય. જો આમાં કાળા કાળા છે બોલા હાલે એ મટકા. એ તો કહું આમાં પડી જાય તો નાખી દેવાનું. સાફ કરો હાલે છે ને રાતે મઠ પલાળ આજ રાતે. મને આજ યાદ આવ્યું તો પાછી ભૂલી ગયા. આજ રાતે પલાળ્યો ને 2-3 વારમાં ખવાઈ જાય. હું હવે મગની દાળ પલાળ દઉં. અત્યારે મગની દાળ ને બાજરીના રોટલા કરવાના. હવે તો થેપલા ને ભજીયા ને પરોઠા ને બધું ખાઈ કંટાળ્યા. પણ નકર પાછો બાજરીનો લોટ કરવો થઈ નકરા ઘઉંના ખાખા. પેલા સાળીને સરસ ભરી લે પછી આને સાળી લે. કેટલા ઘણા પડી ગયા મટકા? આમાં નથી, આમાં ખાસ છે જો. ચોળીમાં બહુ નહીં હોય. એ આ તમે પેલા સાફ કરેલી ને એ સારી છે. મઠમાં જોજો વધારે પડી જાય છે. આમાં વધારે છે પણ આનો ઉપયોગ કરતું રહેવાય એટલે જ બગડી જાય છે. એટલે આને ખાતું રહેવાય પૈસા. આપણે નકરા બાજુ રોટલા બનાવવા બે દાળ બાફવા મૂકીને તો દાળ ઉભરાઈ ગઈ. એટલે બા હવે જો રોટલા કરે છે, હું અહીંયા ટમેટા મરચાં સુધારી. હા, હું દાળ બનાવી નાખું. રોટલી કેટલી બધી પડી રહી છે. પેલા બા રોટલા બનાવે પછી દાળ બનાવવાની. અને હું ટમેટા મરચાં ત્યાં સુધારી. नमक क्या है? नमक हमको नहीं पता. नमक इधर है घोड़ा में. दाल उभराई गई. ધ્યાન માર્યું જ્યારે કઠોળ બાફવાનું થાય ને તે ઉભરાય છે. બનાવવાના ઢોકળા. જો વેલા હતા એટલે પેલા વેલામાંથી બધી તોડી અને ફાંદ કહેવાય. આવા વેલા થાય આપણે વાડવા. એટલે આના પછી બાજરા લોટ લસણ ને બધું આમ મસાલો નાખી લોટ બાંધી લેવાનો. પછી એને બાકી લેવાનો. મજા આવે એને વઘાર લેવાનો. વઘારી નાની ચા ને આ ઢોકળા મજા આવે. મસ્ત લાગે. આપણે પોર બનાવ્યા નહોતા, મસ્ત થાય, અસર લાગે. આ હું આમાં વિટામિન મળે અને બધી સારી વાત છે. આ કાલ લાવ્યા હતા પણ મુરત પૈયા ને બગડ્યા નથી, સરસ છે. હા, વરસાદ છે ને લાયક લાગશે પાંદડા કા તાજા. ઓલા રાતે વરસાદમાં પડ્યો ને એટલે તાજા. હા, કેવા એવા ને એવા છે મસ્ત. બાકી ઓલા બહુ તો કરમાય. હા, હાલ આવું કરીને હમણાં જો વિડીયોમાં બન્યા રહેજો. હા, હમણાં તમને ફાઈન ઢોકળા બતાવી બનાવીએ ને પછી તમને બતાવી. તમારે પણ ક્યારેક બનાવે ને તો બનાવજો, સરસ લાગશે. ફાઈન તો બધા ગામમાં હોય, હરેક ગામમાં ખાઈ. હવે લોટ બાંધવા માંડ્યા છે. બધા મસાલા નાખીને એકલો બાજરાનો જોઈએ ખાલી બાજરા બધી ફાઈન નાખી દે ને મીઠું લાગે તો પછી વધી જાય. ન વધે ફાઈનથી જ મીઠા લાગશે. તો એ તાર નાખવું પડે. આ છે લસણ લીલા મરચાં જીરું હલ્દી ફેરવણ એનો નાખવો પડે, નકર ન પડે. એ જે આપણે બધી સુધારી ને એમાંથી હજી થોડીક નાખો ને તો મીઠાશ લાગશે. આ તો આમથી ગળી જવાની. પાન ન ગળી જાય એ તો કરી જાય તો પછી બધી નાખો. થોડોક સ્વાદ આવે એનો તડકે ગરમ ફાંદિયા પછી વઘાર મારી દેવાનો. સરસ લાગે. ઓલા દૂધી નાખાય એવા લાગે. ચો બાય બધી લોટ બાંધવાનો છે સરસ મજાનો. હવે લોટ બાંધ નાખી મૂકી દેવાનું. પછી ગરમા ગરમ ફાંદિયા તૈયાર. એના તોડો આવા બધી ફાંદ એવું ગામડામાં મળે. હા, ખેતીમાં ન હોય. ફાઈન ના વીણી એવા હતા તાજી તાજી જ બને.
હવે કા વરસાદ હમણાં પડ્યો ને એટલે લીલા લીલા છમ છમ પાંગડા અસર થાય અને ઓલા વાડામાં વેલો અહીંયા છે. કેવડો વીણી ગયા વીણી ગયા કેટલા મોટો વેલો છે પણ આ ફૂલ છે ઓલા નથી કંકોડા તો એ તો કહો એ વીણી જાય થોડી બધા. જેમ પડ્યો ને એમ કંકોડા નકરા છે હવે. બહુ થાય પણ હવે જેવા થાય. થાય ને એવા રેવા નથી દેતા. આ બધી વસ્તી લઈ જાય સમજ્યા બાકી કંકોડાનું શાક તો મજા જ આવે તો બહુ સરસ અને અંદર જે ઓલા બી આવે ને મને બહુ આવે એને બેઠું શાક કરો ને બેઠું કરવાનું આપણે વઘાર નહીં મારવાનો એની સાથે રોટલી હોય ને ભાઈ કંકોડામાં જાવું બેઠું શાક બનાવો ને એટલે એક સુપર લાગે તો હવે આમાં ફાઈલ વધારે નાખી તો લાગે ને. આ ફાઈલ વધારે નાખી ને મસ્ત બાય ઓછી નાખી હતી પાછી ચાલો તું જા તું હરખું રોલિંગ કરજો જો આ બધા એક જ આયા ઢોકળા ઓલો મોટા બાજુ છે મારે આ મહારાજ લોટાથી વહણવાનો એ લઈ આય. આ બાજુ નહીં. પણ આ બધા આમાં રમાય છે નહીં હામે હામે ઉપર ઉપર મૂકવાના જો હામી જાય ઉપર ઉપર આ માડા આડા ઓલા એમ મૂકવાના છે હાલો હજી બાર મહળવાનું છે હાંડિયા ઢોકળા આમાં અમે લાલ મરચાં નથી નાખ્યા ખાલી લીલા મરચાં અમે લીલા મરચાં એટલે તીખું થઈ જાય લીલા મરચાં લીલા મરચાં લસણ હા એવું. જીરું એ ચડી જાય અને મસ્ત બની ગયું. મસ્ત પછી એનો વઘાર મારી દો ને એટલે આટલા ટેસ્ટ ફૂલ થઈ જાય. આટલા ગોઠવા હમ. પછી આ આટલો લોટ બાંધે એટલે પછી પાછા મોકળાવાની એ ગોળ મૂકતા જવાના દાદા બાફીને આને વાળ ન લાગે કાંઈ ઘા સડી જાય વરાળમાં શું વાંધો વરાળામાં ચડી જાય ને બધું. હાંડિયા ઢોકળા મજા આવે ખાવાની લે, કર. આવું કરજે પતલું અલગ અલગ સ્વાદ હોય ને લે. અને એમ નમે અસર લાગે હમ. પણ વઘારી તો એનાથી ને મસ્ત લાગે આમાં વખાણી ને રાય ને બધું મૂકવાનું તો સરસ એટલે સૂકા મરચાં વધારે દેવાનું અને આમ હરતા કર પતલું કરજો અને બહુ જાડા ન હા. રાખતા નહીં ચડે એટલે તો થોડો લોટ કાઢ નાખ તું તારે એમાંથી કાઢ નાખ એટલે પતલું બસ ચડવા મૂકી દીધા છે અને કપડાં જે હુકાતા નથી એટલે જો અહીંયા આવી રીતના પંખો કર્યો છે અને કપડાં બે જીન્સ છે ને હુકાણા નહીં એટલે અહીંયા ઢોકળી દીધા અત્યારે લગી એ ખાટલા તો હમણાં પાથરવાના હોય અહીંયા નથી કપડાં ત્યાં હુકાતા નથી ને એટલે અહીંયા જ મૂકી દીધા અને ઢોકળા લગભગ સુગંધ આવે છે જો કદાચ ચડી ગયા હોય એવું મને લાગે છે ક્યારના મૂકા એમ તો 20-25 મિનિટ થઈ ગઈ ઢોકળા અને મોરા ભાવે છે મને ખાંડવાળા ભાવે ફરમેશ અલગ ખાંડ ઉપર વાળા ખાવ ને એટલે મસ્ત જ લાગે ઢોકળા અંદર ઢોકળા ઉતા હા હમણાં ચડે એટલે વઘાર મારવાનો તમે ગરમ એવા જ લાગે જો ગરમા ગરમ છે ને જો ચડી ગયા હોય મસ્ત હવે આને કટિંગ કરો અને પહેલાં થોડી વાર તો બહુ ગરમ હોય પછી આને ગરમ લાગે વઘાર થઈ જાય ને પછી ઢોકળા વઘાર નાખી. પણ ચડી તો ગયો ને તમે ચાલુ રાખજો જોતા રહેજો હા સાંભળા ચડી ગયા અમે કરતા હોય બધા ખાવાનું છે મારા ખાંડવાળો તમે તો સાકર નાખી દો નથી ખાંડ મને એમના મોરા નાખી આ ટૂંકો દાળ ખાંડવાળા મજા આવે પેસ્ટ લાગે કોઈ વાત નહીં અને ભરતા બહુ વાર લાગશે ગરમ હોય તો વાર તો લાગે એટલે પછી એમાં સુગંધ નાખવાનું પછી વઘાર નાખશું વઘાર મારવાનો. પછી ખાઈ લેવું કોઈ વાત નહીં શાંતિ અને બધા ઢોકળા સુધારી દીધા અહીં લાવો હવે બાએ છે ને વઘાર મૂકી દીધો મેં મારા ખાંડવાળા અલગ કરશે અને બાની તીખા ને એવા ખાય છે જો ઢોકળા બન્યા છે આજે હજી વઘાર નથી લાગ્યો ને તોય આ ઢોકળા મસ્ત લાગે મેં ઢોકળા ચાખ્યા એમ મસ્ત લાગે તો વઘાર પછી તો ઓર બેસ્ટ લાગે હું રાંધું ને એમાં કોઈ ગલતી ના હોય આમ બધા દૂર છે બનાતે મારા વાઈટ કામ ખાંડવાળા કરવા પછી હા તું વાત પર લઈ તારે મીઠો લીમડો લીધો ગામડામાં આવો ખાંડના વેલા બોલા વેલા કંકોડા